સદગુરુ શ્રી લાલજી રામ મહારાજ સદગુરુ શ્રી મંગળ રામ મહારાજ સદગુરુ શ્રી દિનેશ રામ મહારાજ સદગુરુ શરણે નમો અને માગો પ્રેમ પ્રસાદ દયા કરીને દીજીએ હરિરસ અમૃત સદગુરુ મહારાજનો જય. હવે પરમ પૂજ્ય રવિરામ બાપુ જે પ્રગટ પરમાત્મા સ્વરૂપ એવી મૂર્તિ અમારા માટે હતા. કેમ કે અમારા જીવનમાં જે આયા ત્યાર પછી અમારા જીવનમાં પરિવર્તન આવ્યું. હવે સદગુરુ મને અને સદગુરુને એવાય જો મળી જાય તો મનવા વાળાને પરિવર્તન આવે ને આવે. પૂજ્ય બાપુ જ્યારે મારી એક છોકરા જેવી ઉંમર હતી કે એટલી મૂઢમતીનો હતો કે ઘાસના તણખાને ઓળખતો નતો, એવી સમજણ હતી. ત્યારથી બાપુ મળતા અને રાગ ધાર આ બધું શિક્ષણ આપતા અને મહારાજનો અખાધ અને અલૌકિક સત્સંગ સાંભળીને એટલી નાનકડી ઉંમરમાં મને એવું થતું કે મહારાજ આટલી બધી મહાન અલૌકિક વાત કરી રહ્યા છે તો એમનું કોઈ પુસ્તક કે એમનો કોઈ ગ્રંથ હોય તો વાંચવાની કેવી મજા આવે. એવો ભાવ ભણવા નતો થતો તે વખત થતો નાનપણની ઉંમરમાં. હવે એવું પછી ધીરે 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 કરતા કરતા મને મહારાજના મુખેથી સાંભળવા મળ્યું તો મેં એટલું બધી વાત કરી, એટલા બધા અલૌકિક શબ્દો આવ્યા પણ એને નોંધનારો કોઈ વ્યક્તિ મળ્યો નહીં. તો મને એમ થતું બાપુએ જાતે કેમ નહીં કર્યું. તો પછી એવું વાત વિચારમાં આવી કે અલૌકિક વાતને નોંધનારો કોઈ મળ્યો નહીં અને એમને શું શું કહ્યું, શું શું વાત કરી એની તો મને ખબર હતી નહીં. પણ એક મનોમન 5-7 વર્ષની ઉંમરમાં નક્કી કર્યું કે મહારાજના જે જે વાત હશે, જે જે વિચારો હશે એ હમણાં જેવો જે જે ભાવ હતો એ હું પ્રગટ કરીશ. એ માટે મહારાજના શરણે રહ્યો, મહારાજના વિચારોને ગ્રહણ કર્યા. બસ કોઈ કોશિશ નહીં પણ મહારાજના સંગતિ કરી અને મહારાજ જેવું જેવું કે જેવી જેવી વાત કરે એવું એવું અંદરના જેવા ભાવ હતા. આ કોઈ જ્ઞાનની વાતો કે કઈ એવું કઈ લખાયું નથી પણ એ ભાવ મહારાજ પ્રત્યે હતો. એ ભાવ પ્રગટ કર્યો અને મેં એવું નથી કર્યું, એ મહારાજે જ મને નિમિત્ત બનાવ્યો. શું કર્યું? અને એ વાણી આજે રચાઈ છે એ મારી પોતાની નથી, એ મહારાજની જ છે. કોની છે? મહારાજની જ છે. પણ એટલી મહારાજ નિમિત્તની ભાવના કેળવી અને નિમિત્ત પદ આપ્યું એ બદલ પૂજ્ય મહારાજ જો અમારા જીવનમાં ના આવ્યા હોત તો કઈ વર્યું ના હોત, બરાબર. પણ એ અમારા જીવનમાં આવ્યા અને અમારા માટે છોડ્યા અને અમારા માટે તે ગયા પણ નથી, આયા નથી. બસ અમારામાં સમાયા છે અને એવા સમાયેલા છે એવા ને એવા રે એવી પૂજ્ય બાપુને ખૂબ ખૂબ વંદન કરું છું. બોલો સદગુરુ રવિરામ હરિ.